Let's continue our subject, strength of material, unit number 5, slope and deflection of beam. Okay, let us start. Example number 4. A cantilever beam of span 1.5 meter carries a point load of 20 kN at its free end. Okay, cantilever beam ના મુક્ત છે, cantilever beam ના મુક્ત છે 20 kN નો point load છે એ લાગે છે અને cantilever beam ની લંબાઈ કેટલી છે 1.5 મીટર. Okay, so first of all let's draw a cantilever beam where A is fixed point and B is free end of cantilever beam. Length of cantilever beam is given 1.5 meter, so 1500 mm. Okay, 1500 mm એ બીમની લંબાઈ થશે. Carries a point load of 20 kN at free end. Free end means point B. Point B આગળ W is equal to 20 kilonewton. 20 kilonewton જે છે એ point load લાગે છે. So 20 kilonewton is nothing but 20 into 10 raised to 3 Newton. 20 into 10 raised to 3 Newton. Okay, 20 into 10 raised to 3 Newton. Find maximum slope of beam. Find maximum slope of beam. Now maximum slope જે છે એ point B આગળ અને deflection છે એ પણ point B આગળ થશે. કેન્ટિલેવર બીમમાં છેડે point load લાગતો હોય એવા કેસ માટે જે maximum slope અને maximum deflection છે એ point B આગળ થશે. So point B આગળ deflection. Okay, point B આગળ deflection આપેલા કેસ માટે point B આગળ deflection નું ઇક્વેશન થશે WL² by 2EI. WL² by 2EI. Okay, so W load, point load 20 into 10 raised to 3 Newton multiplied by L square 1500 square divided by 2 into અહીંયા E અને I એની વેલ્યુ મેળવી શકાય અથવા તો કાંઈ આપેલી નથી. ડાયરેક્ટલી E into I ની વેલ્યુ આપેલી છે અને આ E into I ની વેલ્યુ આપેલી છે 2 into 10 raised to 4 કિલોન્યુટન into મીટર સ્ક્વેર. ઓકે, સો અહીંયા ખાસ ધ્યાન રાખજો E into I છે એ ફ્લેક્ઝરલ રિજિડિટી તરીકે ઓળખાય. E into I એટલે શું? ફ્લેક્ઝરલ રિજિડિટી. તો અહીંયા વર્ડમાં પણ આપી શકે કે ફ્લેક્ઝરલ રિજિડિટી ઇઝ 2 into 10 raised to 4 કિલોન્યુટન પર મીટર, કિલોન્યુટન into મીટર સ્ક્વેર. ઓકે, સો ફ્લેક્ઝરલ રિજિડિટી એટલે E into I એ આપણને ખ્યાલ હોવો જરૂરી છે. હવે આપણે જોઈએ તો E into I જે છે 2 into 10 raised to 4 કિલોન્યુટન into મીટર સ્ક્વેર છે અને આ વેલ્યુ હોવી જોઈએ કિલોન્યુટનના બદલે અહીંયા ન્યૂટન હોવું જોઈએ, મીટરની જગ્યાએ અહીંયા શું હોવું જોઈએ એમ. તો કન્વર્ટ કરવા માટે 2 into 10 raised to 4 સૌપ્રથમ કિલોન્યુટનને ન્યૂટનમાં કન્વર્ટ કરવા મલ્ટીપ્લાય બાય શું કરવું પડશે 10 raised to 3. ઓકે, કિલોન્યુટનની જગ્યાએ ન્યૂટન થઈ ગયું. મીટર સ્ક્વેરની જગ્યાએ mm સ્ક્વેર કરવું હોય તો એના માટે આપણે જોઈએ કે 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 10 raised to 3 mm થાય. આપણે દરેક જગ્યાએ સ્ક્વેર કરી દઈએ. 1 સ્ક્વેર 1 મીટર સ્ક્વેર, 10 raised to 3 નો સ્ક્વેર એટલે 10 raised to 6 mm સ્ક્વેર. સો મીટર સ્ક્વેરને mm સ્ક્વેરમાં કન્વર્ટ કરવા 10 raised to 6 વડે મલ્ટીપ્લાય કરવું પડે. તો 10 raised to 6 અહીંયા મૂકી દો. તો હવે આ જે વેલ્યુ છે એમાં થઈ ગઈ ન્યૂટન ઇન્ટુ mm સ્ક્વેર. ઓકે, આ વેલ્યુને ડાયરેક્ટલી અહીંયા લખી દો. અધરવાઇઝ આને હજી કન્વર્ટ કરી શકાય 2 ઇન્ટુ 10 raised to 4 plus 3 7 plus 6 13. 2 into 10 raised to 13 ન્યૂટન ઇન્ટુ mm સ્ક્વેર. ન્યૂટન ઇન્ટુ mm સ્ક્વેર. ઓકે, કન્વર્ટ થઈ ગયા બાદ હવે E into I ની જે વેલ્યુ છે 2 into 2 into 10 raised to 13 થશે. કેલ્સીમાં આ વેલ્યુ સોલ્વ કરવાથી થીટા b ની વેલ્યુ તમને મળશે. થીટા b ની વેલ્યુ મળશે 1.125 into 10 raised to -3. 1.125 into 10 raised to -3 અને એ કેમાં મળશે? રેડિયનમાં. હંમેશા સ્લોપ જે છે એ હંમેશા કેમાં મળશે? રેડિયનમાં મળશે. રેડિયનને ડિગ્રીમાં કન્વર્ટ કરવા 1.125 મલ્ટીપ્લાય બાય 10 raised to -3 મલ્ટીપ્લાય બાય 180 બાય પાઈ વડે શું કરવું પડશે? મલ્ટીપ્લાય કરવું પડશે જેથી તે ડિગ્રીમાં કન્વર્ટ થઈ જાય. કેલ્સીમાં આ વેલ્યુ સોલ્વ કરવામાં આવે તો તમને ડિગ્રીમાં આન્સર મળશે 0.0644 ડિગ્રી. ઓકે, થીટા b ઇઝ ઇક્વલ ટુ આ આન્સર મળશે. સો એક્ઝામ્પલ નંબર 4 આ રીતે તમે ઇઝીલી સોલ્વ કરી શકો. Now let us move on next example, example number 5. Okay, let us start some tough example. Example number 5. I will not say tough example, but I will say some lengthy example. Example number 5. थोड़ो long example है,
બરાબર, એને આપણે ટફ ન કહી શકીએ, અઘરો ના કહી શકીએ. એ હોલો રેક્ટેન્ગ્યુલર સેક્શન. ઓકે, અ હોલો રેક્ટેન્ગ્યુલર સેક્શન. ઓકે, 200 mm by 450 mm. A hollow rectangular section. Hollow rectangular section. Okay, so this one is the hollow rectangular section. 200 mm by 450 mm. 200 mm by 450 mm hollow rectangular section. Okay, external. Okay, external side છે. આ જે છે 200 by 450 એ external છે. so અંદરનું જે છે એ આ રીતે hollow rectangular section થશે. 200 mm by 450 mm external and 15 mm thickness. Okay, 15 mm thickness. so this આ બધી જે સાઇડ્સ છે એની width કેટલી થશે? આ 15 mm. ઓકે, hollow rectangular section ની આ thickness છે એ કેટલી થશે? 15 mm. તો અંદરનું જે રેક્ટેંગલ છે, અંદરનું જે રેક્ટેંગલ એ કેવું થશે? તો કે બંને બાજુથી 50 રિમૂવ કરો. ઓકે, 200 - 30, 200 - 30 એટલે અંદરની સાઈડ થશે 170 mm. ઓકે, 170 mm અને 450 માંથી પણ આ બંને બાજુએથી 15 એટલે કે 30 રિમૂવ કરો એટલે અંદરની સાઈડ થશે 450 - 30 એટલે 420 mm. 170 by 420 mm. ઓકે, આઉટ એક્સટર્નલ રેક્ટેંગલ છે 200 mm by 450 mm છે, 15 mm થિકનેસ આપેલી છે, તો અંદરનું રેક્ટેંગલ છે 170 mm by 420 mm થશે. ઓકે, હવે આગળ જોઈએ. is used for 2.7 meter cantilever beam. Okay, is used for 2.7 meter cantilever beam. So first of all let us draw a cantilever beam of 2.7 meter, length 2.7 meter, L is equal to 2.7 meter means 2700 mm long. Okay, subjected to full UDL of 64 kilonewton per meter. Subjected to full UDL of 64 kilonewton per meter. Okay, kilonewton per meter છે એને ન્યૂટન પર mm માં કન્વર્ટ કરો તો એટલું જ થશે, એટલે 64 ન્યૂટન પર mm પણ લખી શકાય, કારણ કે ન્યૂટન કિલોન્યૂટનના ન્યૂટન 1000 અને છેદમાં મીટરના mm પણ 1000 એટલે બંને કેવા થઈ જાય? કેન્સલ. તો ન્યૂટન પર mm માં પણ એની વેલ્યુ કેટલી વધશે? 64 ન્યૂટન પર mm. અને આગળ તમે જોઈ શકો છો કે એન્ડ પોઈન્ટ લોડ ઓફ 60 કિલોન્યૂટન એટ ફ્રી એન્ડ. ફ્રી એન્ડ જે છે B, આ બંનેને નામ આપી દઈએ, ફિક્સ એન્ડ A, ફ્રી એન્ડ B. તો ફ્રી એન્ડ પર પણ 60 કિલોન્યૂટન જે છે એ પોઈન્ટ લોડ લાગે છે, એટલે કે 60000 ન્યૂટન નો પોઈન્ટ લોડ લાગે છે. બોથ ડાઉનવર્ડ, બંને કઈ ડિરેક્શનમાં લાગે છે? ડાઉનવર્ડ ડિરેક્શનમાં. ફાઇન્ડ મેક્સિમમ સ્લોપ એન્ડ ડિફ્લેક્શન. ટેક E is equal to 200 gigapascal. E is equal to 200 gigapascal. So it means it will be 2 into 10 raised to 5 Newton per mm square. How it comes? આ કઈ રીતે આવે? તો એના માટે જોઈએ તો E is equal to 200 gigapascal. So gigapascal ના પાસ્કલ છે એ 10 raised to 9 વડે મલ્ટીપ્લાય કરવા પડે. ઓકે, 1 gigapascal is equal to 10 raised to 9 pascal. So 200 into 10 raised to 9 pascal થશે. પાસ્કલ એટલે શું? ન્યૂટન પર મીટર સ્ક્વેર. પાસ્કલ એટલે શું? ન્યૂટન પર મીટર સ્ક્વેર. હવે આપણે શું કરવાનું છે? તો આ મીટર સ્ક્વેર છે એને mm સ્ક્વેર માં કન્વર્ટ કરવા છે. તો 200 into 10 raised to 9. હવે મીટર સ્ક્વેર છે ક્યાં? છેદમાં છે. હવે મીટર સ્ક્વેર હમણાં જ આપણે અહીંયા જોયું કે મીટર સ્ક્વેરને mm સ્ક્વેર માં કન્વર્ટ કરવા 10 raised to 6 વડે મલ્ટીપ્લાય કરવું પડે. પણ અહીંયા મીટર સ્ક્વેર અંશમાં હતું એટલે અંશમાં 10 raised to 6 વડે મલ્ટીપ્લાય કર્યા હતા. અહીંયા મીટર સ્ક્વેર છેદમાં છે, ડિનોમિનેટરમાં છે, સો 10 raised to 6 વડે મલ્ટીપ્લાય ક્યાં કરવું પડશે? છેદમાં. ઓકે, સો 200 into 10 raised to 9 divided by 10 raised to 6. હવે આ જે વેલ્યુ છે ન્યૂટન પર કેમાં થઈ જશે? mm સ્ક્વેર. હવે આને તમે સોલ્વ કરો તો 10 raised to 6 અહીંયા કેટલા વધશે? 10 raised to 9 by 10 raised to 6, 9 - 6 એટલે 10 raised to 3. હવે 200 માંથી આ બે 0 છે એ અહીંયા ઘાત તરીકે જવા દઈએ તો 2 into 10 raised to 5 ન્યૂટન પર mm સ્ક્વેર. ઓકે, સો આ રીતે તમે ગીગાપાસ્કલ ને ન્યૂટન પર mm સ્ક્વેર માં કન્વર્ટ કરી શકો. પરંતુ E ની વેલ્યુ જો મોઢે યાદ હોય આપણને તો એ 2 into 10 raised to 5 સ્ટીલ માટે જે છે યાદ હોય તો 200 ગીગાપાસ્કલ એટલે ડાયરેક્ટલી તમે લખી શકો કે 2 into 10 raised to 5 ન્યૂટન પર mm સ્ક્વેર. ઓકે, નાઉ હવે આપણે જે મેળવવાનું છે એના ઇક્વેશન લખી લઈએ. ફાઇન્ડ મેક્સિમમ સ્લોપ એન્ડ ડિફ્લેક્શન. ફાઇન્ડ મેક્સિમમ સ્લોપ એન્ડ
ડિફ્લેક્શન. મેક્સિમમ સ્લોપ અને ડિફ્લેક્શન છે એ મેળવવાનું છે. તો આપણે એના માટે બે લોડ છે અહીંયા, એટલે બંનેને અલગ અલગ નામ આપી દીધું કે લોડ W1 પોઈન્ટ લોડ અને લોડ W2 એટલે કે UDL. W1 is point load and W2 is UDL. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ મેક્સિમમ સ્લોપ આપણે લખીએ. સો મેક્સિમમ સ્લોપ છે એ કયા બિંદુએ થશે? થીટા B. તો થીટા B. તો થીટા B ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન શું થશે? તો પોઈન્ટ લોડ માટેનું ઇક્વેશન શું છે? પોઈન્ટ લોડ માટેનું ઇક્વેશન છે WL2/2EI. ઓકે, કેન્ટિલીવર બીમમાં પોઈન્ટ લોડ માટેનું ઇક્વેશન છે WL2/2EI સ્લોપ. બરાબર? તો પોઈન્ટ લોડના કારણે સ્લોપ W1L2/2EI પ્લસ જે UDL છે એના કારણે સ્લોપ નું ઇક્વેશન થશે WL3/6EI. સો WL3/6EI એ UDL યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ છે એના કારણે જે સ્લોપ છે એ. સો સ્લોપ 1 પ્લસ સ્લોપ 2 એટલે આપણો જે મેક્સિમમ સ્લોપ છે પોઈન્ટ B આગળ એ થશે. ઓકે, W1 પોઈન્ટ લોડના કારણે સ્લોપ પ્લસ W2 પોઈન્ટ લોડના કારણે B બિંદુ આગળ સ્લોપ એટલે ટોટલ B બિંદુએ સ્લોપ મળશે. ઓકે, સો હવે અહીંયા તમામ વેલ્યુઓ મૂકવામાં આવે તો આપણી પાસે તમામ વેલ્યુઓ છે, પણ હજુ આપણી પાસે એક વેલ્યુ નથી, મોમેન્ટ ઓફ ઇનર્શિયા I. ઓકે, તો આપણે સૌપ્રથમ એના માટે મોમેન્ટ ઓફ ઇનર્શિયા I મેળવી લઈએ. હોલો રેક્ટેન્ગ્યુલર સેક્શન છે તો એના માટે મોમેન્ટ ઓફ ઇનર્શિયાનું ઇક્વેશન થાય કેપિટલ B B³/12 માઈનસ સ્મોલ b b³/12. ઓકે, હોલો રેક્ટેંગલ, આઉટર જે રેક્ટેંગલ છે કેપિટલ B/D, અંદરનું રેક્ટેંગલ છે સ્મોલ b/D ડાયમેન્શન. તો એ મુજબ આપણે હોલો રેક્ટેંગ્યુલર સેક્શન માટેનો મોમેન્ટ ઓફ ઇનર્શિયા આ રીતે મેળવી શકીએ. આઉટર રેક્ટેંગલનો મોમેન્ટ ઓફ ઇનર્શિયા માઈનસ ઇનર રેક્ટેંગલનો મોમેન્ટ ઓફ ઇનર્શિયા. ઓકે, સો અહીંયા તમામ વેલ્યુઓ મૂકવાથી B 200 mm મલ્ટીપ્લાય બાય D 450 ક્યુબ ડિવાઇડેડ બાય 12 માઈનસ 170 સ્મોલ d 420 હોલ ક્યુબ ડિવાઇડેડ બાય 12. સો કેલ્સીમાં સોલ્વ કરવાથી તમને મોમેન્ટ ઓફ ઇનર્શિયા I ની વેલ્યુ જે છે, મોમેન્ટ ઓફ ઇનર્શિયા I ની વેલ્યુ 469.17 into 10 raised to 6 ન્યૂટન mm raised to 4. ઓકે, મોમેન્ટ ઓફ ઇનર્શિયાની વેલ્યુ આટલી મળશે. ઓકે, mm raised to 4. હવે આ વેલ્યુ જે છે તમામ વેલ્યુ તમે આ ઇક્વેશનમાં લઈએ આપણે તો થીટા B ઇઝ ઇક્વલ ટુ W1 60,000 ન્યૂટન 60,000 મલ્ટીપ્લાય બાય L સ્ક્વેર, L લેન્થ ઓફ બીમ 2700, so 2700 whole square divided by 2EI, 2 into 10 raised to 5 multiplied by I 469.17 into 10 raised to 16. Okay, plus W2. Okay, plus W2 જે છે એ કેટલું છે 64 ન્યૂટન પર mm મલ્ટીપ્લાય બાય L ક્યુબ, L 2700 ક્યુબ divided by 6 multiplied by E 2 into 10 raised to 5 multiplied by 469.17 multiplied by 10 raised to 6. Okay, so કેલ્સીમાં આ તમામ વેલ્યુઓ સૌપ્રથમ આ સ્ટેપની જે વેલ્યુ આવે એ મેળવી લેવી, ત્યારબાદ આ સ્ટેપ કેલ્સીમાં સોલ્વ કરવું, બંનેના જે આન્સર આવે એનો કેલ્સીમાં સરવાળો કરી દેવો. સો એ બંનેના આન્સર આવશે 2.33 into 10 raised to -3, 2.33 into 10 raised to -3 પ્લસ આ આન્સર જે છે એ આવશે 2.237 into 10 raised to -3, 2.237 into 10 raised to -3. ઓકે, સો આ બંનેનો સમેશન કરવાથી થીટા b ની જે વેલ્યુ છે એ મળશે 4.56 into 10 raised to -3 રેડિયન, 4.56 into 10 raised to -3 જે આન્સર આવશે કેમાં આવશે રેડિયન. હવે ડાયરેક્ટલી તમારે જો એને ડિગ્રીમાં કન્વર્ટ કરવો હોય તો મલ્ટીપ્લાય બાય 180/5, મલ્ટીપ્લાય બાય 180/5. સો થીટા b ની વેલ્યુ તમને મળશે, થીટા b ની વેલ્યુ ડિગ્રીમાં 0.261 ડિગ્રી, 0.261 ડિગ્રી. ઓકે, એ તમારો મેક્સિમમ સ્લોપ થશે, મેક્સિમમ સ્લોપ. ઓકે, હવે મેક્સિમમ ડિફ્લેક્શન y b,
મેક્સિમમ ડિફ્લેક્શન મેળવવા માટે પોઈન્ટ લોડના કારણે ડિફ્લેક્શન પ્લસ UDL ના કારણે ડિફ્લેક્શન. પોઈન્ટ લોડના કારણે ડિફ્લેક્શન WL³ by 3EI. WL³ by 3EI. ઓકે, પ્લસ અહીંયા આપણે W1 લખીશું પ્લસ UDL જે છે એ UDL ના કારણે ડિફ્લેક્શનનું ઇક્વેશન થશે WL⁴ by 8EI. So W2L⁴ by 8EI. આ તમામ વેલ્યુઓ W1L, W2L, 3EI, 8EI આ જે તમામ વેલ્યુઓ છે અહીંયા જે રીતે આપણે મૂકેલી એ સેમ ટુ સેમ વેલ્યુ અહીંયા મૂકવામાં આવે અને કેલ્ક્યુલેશન કરી અને y b ની વેલ્યુ જો મેળવવામાં આવે તમામ વેલ્યુઓ લખીને તો તમને તે વેલ્યુ મળશે 8.72 mm. 8.72 mm. ઓકે, સો આ એક્ઝામ્પલ આપણે સોલ્વ કર્યો તમે જોયો તો એના ઉપરથી તમે કહી શકશો કે આ એક અઘરો એક્ઝામ્પલ નથી પણ આ થોડો લેન્ધી એક્ઝામ્પલ છે. ઓકે, સો ઇક્વેશન યાદ હોવા જરૂરી છે. આ એક્ઝામ્પલ સોલ્વ કર્યા બાદ પણ તમને સમજાશે કે ઇક્વેશન જે છે આ એ ઇક્વેશન યાદ હોવા જરૂરી છે. અધરવાઇઝ જે ડેટા છે તમે લખી શકવા જોઈએ, તમે સમજી શકવા જોઈએ. અધરવાઇઝ આ બધા એક્ઝામ્પલ્સ ખૂબ સરળ છે. તો ચાલો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. Now example number 13. A simply supported beam 5 meter in span. Okay, एक simply supported beam, a simply supported beam, a simply supported beam 5 meter in span. So length of beam L is equal to 5 meters, so 5000 mm is subjected to UDL of 20 kilonewton per meter. Okay, on entire span. ઓકે, બીમની પૂરેપૂરી લંબાઈ પર 20 કિલોન્યુટન પર મીટરનો UDL છે એ પથરાયેલો છે. 20 કિલોન્યુટન પર મીટર UDL, 20 કિલોન્યુટન પર મીટર, so is equal to, it is 20 ન્યૂટન પર mm. ઓકે, ન્યૂટન પર mm માં પણ એટલું જ થશે. And span with central point load of 10 kilonewton. Okay, A and B both ends of simply supported beam, and C is the center point. C is center point, and 10 kilonewton central point load of 10 kilonewton. So 10 kilonewton point load at center point C. Cross section of the beam. Okay, cross section of the beam is 200 mm by 300 mm. Okay, cross section of the beam is 200 mm by 300 mm. So it's a rectangular cross sectional beam. Calculate maximum slope and deflection. Calculate maximum slope and deflection. So first of all, maximum slope છે, maximum slope એ point A અને point B બંને આગળ એક સરખું અને maximum હશે. Simply supported beam માં maximum ઢાળ જે છે એ A અને B બિંદુએ હોય અને એ કેવો હોય, સરખો હોય. હવે અહીંયા પોઈન્ટ લોડ પણ છે અને UDL પણ છે. આપણે પોઈન્ટ લોડ છે એને W1 લોડ 1 કહી દઈએ અને UDL છે એને W2 કહી દઈએ. ઓકે, W2. તો સૌપ્રથમ પોઈન્ટ લોડના કારણે થતું ડિફ્લેક્શન WL² by 16EI. પોઈન્ટ લોડના કારણે થતું ડિફ્લેક્શન સ્લોપ, પોઈન્ટ લોડના કારણે બીમમાં થતો સ્લોપ WL² by 16EI. ઓકે, WL² by 16EI અહીંયા W1 આવશે. UDL ના કારણે, UDL જે યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ છે એ UDL ના કારણે થતું સ્લોપ WL³ by 24EI. 24EI. ઓકે, અહીંયા જે લોડ છે એ કયો આવશે, W2. ઓકે, સો આ ઇક્વેશન થશે. તો અહીંયા જોઈએ આપણે તો W1 W2 ની વેલ્યુ છે, લેન્થ બીમની છે, ઓકે, E અને I. ઓકે, સો અહીંયા E છે એ તમે ડેટા આખો વાંચીએ આપણે તો એમાં E ની વેલ્યુ ક્યાંય પણ આપેલી નથી અને કોઈ રીતે E જે સ્લોપ કે ડિફ્લેક્શન છે એ E મેળવવા માટે આપણને બીજું કંઈ પણ આપેલું પણ નથી. એટલે E છે એ આપણે એઝ્યુમ કરી દઈશું, એઝ્યુમિંગ E. ઓકે, સ્ટીલ જે બીમ છે એ સ્ટીલ નો બનેલો છે એવું વિચારી અને એઝ્યુમ E is equal to 2 × 10⁵ ન્યૂટન પર mm². બીમના મટીરીયલનો મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી એઝ્યુમ કરી લઈએ. Then I moment of inertia આપેલા ક્રોસ સેક્શન માટે moment of inertia BD³ by 12 ઇક્વેશન મુજબ, BD³ by 12 ઇક્વેશન મુજબ 200
multiplied by 300 cube divided by 12. Okay, so moment of inertia I ની વેલ્યુ તમને કેલ્સી માં સોલ્વ કરવાથી મળશે 450 into 10 raised to 6, 450 into 10 raised to 6 mm raised to 4. Okay, moment of inertia I ની વેલ્યુ મળી ગયા બાદ હવે આપણે અહીંયા આ વેલ્યુ તમામ મૂકી દઈએ તો W1 લોડ હતો એ 10 કિલો ન્યૂટન એટલે એને ન્યૂટનમાં કન્વર્ટ કરીએ તો 10 into 10 raised to 3 ન્યૂટન થશે. ઓકે, કિલો ન્યૂટનને ન્યૂટનમાં કન્વર્ટ કરીએ તો 10 multiplied by 10 raised to 3 multiplied by L square 5000 square divided by 16 E 2 into 10 raised to 5 multiplied by I 450 into 10 raised to 6. Okay, plus W2 20 Newton per mm multiplied by L cube 5000 cube divided by 24 E 2 into 10 raised to 5 I 450 into 10 raised to 6. કેલ્સીમાં આ બંને સ્ટેપને સોલ્વ કરવાથી તમને જે વેલ્યુ મળશે એ મળશે 1.736 into 10 raised to minus 4, 1.736 into 10 raised to minus 4 આ સ્ટેપની વેલ્યુ મળશે પ્લસ જે સેકન્ડ સ્ટેપ છે એની વેલ્યુ મળશે 1.157 into 10 raised to minus 4. ઓકે, હવે આ બંને વેલ્યુ છે જે મળે છે એ મેક્સિમમ સ્લોપ થશે બંનેના સરવાળા જેટલો અને એ આન્સર આવશે તમારો 1.33. ઓકે, અહીંયા આવશે -3 10 raised to -3 અને જે તમારો લાસ્ટ આન્સર આવશે 1.33 multiplied by 10 raised to -3 અને જે આન્સર આવશે એ કેમાં આવશે રેડિયનમાં. હવે આપણે દરેક એક્ઝામ્પલમાં જે રેડિયન છે એને ડિગ્રીમાં કન્વર્ટ કરીએ છીએ, પરંતુ જો એક્ઝામ્પલમાં તમને સ્પેસિફાઈ કરીને કીધું ના હોય કે સ્લોપ છે એ ડિગ્રીમાં કેટલો થાય એ મેળવો તો તમારે કમ્પલસરી જે રેડિયનમાં આન્સર આવે એને ડિગ્રીમાં કન્વર્ટ કરવો જરૂરી નથી. ઓકે, તો તમે કન્વર્ટ કરી પણ શકો અને ના પણ કરો તો ચાલશે. ઓકે, આ જે આન્સર આવ્યો છે એને તમે મલ્ટીપ્લાય બાય 180 ડિવાઇડેડ બાય 5 કરી દેશો. મલ્ટીપ્લાય બાય 180 બાય 5 એટલા વડે મલ્ટીપ્લાય કરશો તો જે રેડિયનમાં આન્સર છે એ ડિગ્રીમાં કન્વર્ટ થઈ જશે. પરંતુ અહીંયા કંઈ કીધેલું ન હોય કે ડિગ્રીમાં કેટલો સ્લોપ થશે, કેટલા ડિગ્રી સ્લોપ થશે, ઢાળ થશે, તો તમારે એ કમ્પલસરી કન્વર્ટ કરવા જરૂરી નથી. બરાબર, હવે સેમ અહીંયા સ્લોપ આપણે મેક્સિમમ મેળવી દીધો. હવે મેક્સિમમ ડિફ્લેક્શન છે એ કયા બિંદુએ થશે? સી બિંદુએ. ડિફ્લેક્શન એ અને બી બિંદુએ 0 થશે અને સી બિંદુએ ડિફ્લેક્શન છે એ મેક્સિમમ થશે. ઓકે, સો ડિફ્લેક્શન બાય પોઈન્ટ લોડના કારણે થતું ડિફ્લેક્શન પ્લસ યુડીએલ ના કારણે થતું ડિફ્લેક્શન એટલે ટોટલ મેક્સિમમ ડિફ્લેક્શન મળી જાય. સો પોઈન્ટ લોડના કારણે થતું ડિફ્લેક્શનનું ઇક્વેશન થશે WL³ બાય 48EI, WL³ બાય 48EI. ઓકે, પ્લસ અહીંયા જે લોડ છે કયો લેવાનો? W1, એ ખાસ યાદ રાખજો. હવે જે UDL છે એના કારણે થતું ડિફ્લેક્શનનું ઇક્વેશન થશે 5/384 WL⁴ by EI. ઓકે, 5/384 WL⁴ by EI એ ઇક્વેશન થશે. હવે આ ઇક્વેશનમાં તમે તમામ વેલ્યુઓ આ ઇક્વેશનમાં તમે W જે લોડ છે W1 એ 10 into 10⁻³ multiplied by 5000 cube divided by 48 multiplied by 2 into 10⁵ multiplied by 450 into 10⁶ plus 5 by 384 multiplied by 2 into 10⁵ multiplied by 450 into 10⁶. 5 multiplied by જે W છે એ W2 આવશે UDL અને એ UDL ની વેલ્યુ છે 20 Newton per mm multiplied by 5000⁴. ઓકે, સો ડિફ્લેક્શન પોઈન્ટ લોડના કારણે ડિફ્લેક્શનની વેલ્યુ તમને મળશે 0.289 પ્લસ UDL ના કારણે જે ડિફ્લેક્શન છે એ વેલ્યુ મળશે તમને 1.808. ઓકે, સો તેના ઉપરથી તમે મેક્સિમમ ડિફ્લેક્શન કહી શકો 2.09. ઓકે, 2.09 mm, 2.09 mm એ મેક્સિમમ ડિફ્લેક્શન થશે અને મેક્સિમમ સ્લોપ છે કેટલો થશે? 1.33 into 10⁻³ રેડિયન. Now example number 14. A cantilever beam 5 meter long is subjected to an UDL of 16 kN per meter
ઓવર એન્ટાયર સ્પાન. ઓકે, કોઈ પણ ડેટા વાંચી અને સૌપ્રથમ ફર્સ્ટ પોઈન્ટ શું તમારે એમાંથી મેળવવો, તો કે કેન્ટિલીવર બીમ છે કે સિમ્પલી સપોર્ટેડ બીમ છે. તો આપણે ડેટા વાંચી અને સૌપ્રથમ અહીંયાથી જોશું કે બીમ જે છે કેવો છે, કેન્ટિલીવર બીમ છે, જેમાંનો આ પોઈન્ટ એ ફિક્સ એન્ડ અને પોઈન્ટ બી જે છે ફ્રી એન્ડ. ઓકે, પોઈન્ટ બી જે છે ફ્રી એન્ડ. કેન્ટિલીવર બીમ 5 મીટર લોંગ. ઓકે, સો લેન્થ ઓફ કેન્ટિલીવર બીમ, L 5 મીટર, સો 5000 mm. ઓકે, is subjected to, હવે લોડ છે કેવા પ્રકારનો લાગે છે, એક લાગે છે કે બે લાગે છે, જો બે લોડ લાગે છે તો કયા પ્રકારના, એક લોડ લાગે છે તો કયા પ્રકારનો. તો અહીંયા એક જ લોડ લાગે છે અને એ UDL છે 16 કિલોન્યુટન પર મીટર. સો એન્ટાયર લેન્થ પર બીમની, કેન્ટિલીવર બીમની પૂરેપૂરી લંબાઈ પર જે 16 કિલોન્યુટન પર મીટર, W is equal to 16 કિલોન્યુટન પર મીટર જેટલો UDL લાગે છે. If deflection at free end is 0. ઓકે, આ પોઈન્ટ B જે ફ્રી એન્ડ છે એનું ડિફ્લેક્શન કેટલું, 0. ઓકે, પોઈન્ટ B આગળ જે ડિફ્લેક્શન છે YB એ કેટલું, 0. ઓકે, સો ડિફ્લેક્શન એટ પોઈન્ટ B 0 થવા માટે ફાઇન્ડ અપવર્ડ પોઈન્ટ લોડ રિક્વાયર્ડ એટ ફ્રી એન્ડ. ઓકે, અપવર્ડ પોઈન્ટ લોડ એટ ફ્રી એન્ડ એટલે આ રીતના પોઈન્ટ લોડ થશે W2. ઓકે, W2 આ જે 16 કિલોન્યુટન પર મીટર છે એ 16 ન્યૂટન પર mm થશે. W2 જેટલું લોડ ઉપર તરફ લગાડવું પડે છે. ઓકે, કેના માટે, ડિફ્લેક્શન 0 કરવા માટે. ખાસ ધ્યાનથી સમજજો, બહુ સિમ્પલ છે, શોર્ટ એક્ઝામ્પલ છે, MCQ માં પણ આવો એક્ઝામ્પલ પૂછાઈ શકે, એટલે ખાસ ધ્યાનથી જોશો. બરાબર, સમજજો ફરીથી એકવાર કે એક કેન્ટિલીવર બીમ છે, એ કેન્ટિલીવર બીમ પર UDL પથરાયેલો છે 16 કિલોન્યુટન પર મીટર, એટલે કે 16 ન્યૂટન પર mm જેટલો UDL પથરાયેલો છે. લંબાઈ છે કેન્ટિલીવર બીમની 5000 mm છે. હવે પોઈન્ટ B, આ લોડના કારણે ડિફ્લેક્શન તો થાય જ બીમનું. બરાબર, આ લોડના કારણે ડિફ્લેક્શન તો થાય જ, પણ એક જે છેડા પર જે ફ્રી એન્ડ છે એનું ડિફ્લેક્શન નથી થવા દેવું. એના માટે ઉપર તરફ આપણે શું લગાડવો પડે, પોઈન્ટ લોડ. ઓકે, આ જે W લોડ છે એના કારણે નીચે તરફ ડિફ્લેક્શન થશે. આ B બિંદુએ જે ઉપર તરફ પોઈન્ટ લોડ લાગે છે એના કારણે ઉપર તરફ ડિફ્લેક્શન થશે. ઓકે, તો આ જે પોઈન્ટ લોડ કેટલો લગાડવો પડશે અહીંયા કે જેથી આ પોઈન્ટ B નું ડિફ્લેક્શન થાય નહીં, એટલે કે ડિફ્લેક્શન પોઈન્ટ B નું કેટલું થાય, 0. ઓકે, ઇફ ડિફ્લેક્શન એટ ફ્રી એન્ડ ઇઝ 0. ઓકે, બે પ્રકારના લોડ લાગે છે અને આ બે લોડના કારણે ડિફ્લેક્શન કેવું થવું જોઈએ, ફ્રી એન્ડ નું 0 થવું જોઈએ. ઓકે, તો 0 ક્યારે થાય, ઓકે, તો W લોડના કારણે, ઓકે, W જે UDL છે નીચે તરફ, એ UDL ના કારણે ડિફ્લેક્શન છે એ W2 જેટલા ઉપર લાગતા લોડના કારણે જે ડિફ્લેક્શન છે એના જેટલું થાય, તો B પોઈન્ટ નું ડિફ્લેક્શન કેવું થાય, 0 થાય. બરાબર, નીચે તરફ જે ડિફ્લેક્શન થાય લોડના કારણે, બરાબર, નીચે તરફ લોડના કારણે જે ડિફ્લેક્શન થાય ઇઝ ઇક્વલ ટુ ઉપર તરફનું ના લોડના કારણે ડિફ્લેક્શન, ત્યારે જે ફ્રી એન્ડ છે એનું જે બરાબર ડિફ્લેક્શન છે કેવું થશે, 0. એટલે શરત શું, કન્ડિશન શું થવી જોઈએ. ઓકે, કન્ડિશન શું થવી જોઈએ, ખાસ ધ્યાનથી જોશો. ડિફ્લેક્શન 0 થવા માટે ડાઉનવર્ડ ડિફ્લેક્શન due to UDL is equal to upward deflection due to point load. Okay, downward deflection due to UDL અને upward deflection due to point load જ્યારે સરખા થાય ત્યારે જે point B એટલે કે ફ્રી એન્ડ છે એનું ડિફ્લેક્શન શું થશે, 0 થશે. ઓકે, હવે ડાઉનવર્ડ ડિફ્લેક્શન UDL ના કારણે, કેન્ટિલીવર બીમમાં UDL ના કારણે ડિફ્લેક્શન જે થાય તેનું ઇક્વેશન છે WL4 by 8EI, WL4 by 8EI. ઓકે, અહીંયા જે છે લોડ એ કયો આવશે, UDL ઇઝ ઇક્વલ ટુ શું થવું જોઈએ, અપવર્ડ ડિફ્લેક્શન ડ્યુ ટુ પોઈન્ટ લોડ. કેન્ટિલીવર બીમમાં મુક્ત છેડે પોઈન્ટ લોડ લાગતો હોય તો એના કારણે થતા ડિફ્લેક્શનનું ઇક્વેશન WL3 by 3EI, WL3 by 3EI. અહીંયા W2 જેટલો અપવર્ડ પોઈન્ટ લોડ લાગે છે, બરાબર, એટલે અહીંયા W1 UDL ની વેલ્યુ મૂકશું, અહીંયા W2 આપણે જે મેળવવાનું છે. ઓકે, સો આ જે ઇક્વેશન, જે કન્ડિશન આપણે
રાખેલી છે કન્ડિશનમાંથી આપણે W2 ની વેલ્યુ છે એ મેળવવાની છે. હવે અહીંયા જે W2 સાથે ડિવિઝનમાં છે એ અહીંયા મલ્ટીપ્લિકેશનમાં આવશે, બરાબર. સો W1 into L raised to 4 multiply by 3EI divided by 8EI અને આ L ક્યુબ છે અહીંયા ક્યાં જશે ડિવિઝનમાં. L ક્યુબ ઇઝ ઇક્વલ ટુ શું થશે W2 જે આપણે લોડ મેળવવાનો છે. ઓકે, સો આના ઉપરથી W2 ઇઝ ઇક્વલ ટુ, હવે તમે અહીંયા જોશો કે L ક્યુબ અને અહીંયા L રેઝ ટુ 4 એટલે એક L વધશે, E કેન્સલ, I કેન્સલ, એટલે ઇક્વેશનમાં વધશે W1 into L into 3 divided by 8. તો અહીંયા તમામ વેલ્યુ જે આપણી પાસે છે W1 16 ન્યૂટન પર mm multiply by L 5000 multiply by 3 divided by 8. ઓકે, સો કેલ્સીમાં આ વેલ્યુ સોલ્વ કરવાથી આન્સર તમને મળશે 30,000 ન્યૂટન. 30,000 ન્યૂટન. સો કિલો ન્યૂટનમાં કન્વર્ટ કરવા માટે 1000 વડે આપણે ડિવાઈડ કરી દઈએ તો 30 કિલો ન્યૂટન. ઓકે, એ આપણો W2 પોઈન્ટ લોડનો આન્સર થશે. ઓકે, તો 16 કિલો ન્યૂટન પર મીટર જેટલા UDL ના કારણે જે ડિફ્લેક્શન થાય છે બીમમાં. ઓકે, હવે ફ્રી એન્ડનું ડિફ્લેક્શન જો 0 રાખવું હોય, જો 0 હોય તો આ પોઈન્ટ લોડની વેલ્યુ કેટલી હોવી જોઈએ? તો કે ઉપર તરફના પોઈન્ટ લોડની વેલ્યુ 30 કિલો ન્યૂટન પર મીટર હોવી જોઈએ. ઓકે, સો ધીસ ઇઝ સિમ્પલ but tricky example, and very short example. So આવો એક્ઝામ્પલ MCQ તરીકે પણ પૂછાઈ શકે. સો આઈ હોપ કે હવે તમને આપણા યુનિટ નંબર 5 સ્લોપ અને ડિફ્લેક્શનના તમામ એક્ઝામ્પલ્સ છે તમે સોલ્વ કરી શકશો. થેન્ક યુ.